નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। સરકારી ભરતીઓ, પ્રાઇવેટ નોકરીઓ તેમજ કેન્દ્ર લેવલની ભરતીઓમાં ઇન્ટરેસ્ટેડ હોય તેવા ઉમેદવારો માટે લઈ આવ્યો છું ફરી એકવાર એક ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ। સૌથી પહેલાં તો આપણા યુટ્યુબ પ્લેટફોર્મ સાથે ટેલિગ્રામની અંદર જોઈન થઈ જવા વિનંતી, જેથી કરી આવનાર આવી અવનવી ઇન્ફોર્મેશન અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે। જી હા દોસ્તો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી ફાઇનલી અપડેટ આવી હતી। ઘણા બધા ઉમેદવારોથી સ્કીપ થઈ ગઈ હતી, એટલે ફરીવાર વિડીયો બનાવું છું। આ અપડેટ જાહેરાત ક્રમાંક 212 ગ્રુપ એ તથા ગ્રુપ બી કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ માટે જે પરીક્ષા ફી છે તે બાબતની આ સૂચનાઓ છે। તારીખમાં ફેરફાર થયો છે। શું ફેરફાર થયો છે તેની તરફ નજર કરીએ તો તારીખ 4 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજીઓ મંગાવી છે। દરેકને આઈડિયા હશે। સદરુ જાહેરાત માટે ઓનલાઈન અરજી કરનાર ઉમેદવારો પૈકી ઘણા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કન્ફર્મ કરેલ છે, પરંતુ પરીક્ષા ફી ઓનલાઈન ભરેલ નથી એવું મંડળને ધ્યાનમાં આવેલ છે। જે ઉમેદવારની ઓનલાઈન એપ્લિકેશન તારીખ 31 જાન્યુઆરી સુધીમાં કન્ફર્મ થયા પછી ટેકનિકલ કે કોઈ અન્ય કારણસર ઉમેદવાર જો ઓનલાઈન પરીક્ષા ફી ભરેલ શકે નથી, ફક્ત તેવા ઓનલાઈન એપ્લિકેશન કન્ફર્મેશન નંબર ધરાવતા ઉમેદવારોએ તારીખ 1 ફેબ્રુઆરી અને 2 ફેબ્રુઆરીના રોજ કચેરી સમય દરમિયાન નિયત પરીક્ષા ફી ભરવા અંગેનું માર્ગદર્શન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ખાતે રૂબરૂમાં મેળવી શકશે। આ માટે ઉમેદવારે તેઓના કન્ફર્મેશન નંબર, જન્મ તારીખ તથા ઓનલાઈન પેમેન્ટ માટે ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, યુપીઆઈ અથવા વોલેટથી પેમેન્ટ કરવા અંગેની જરૂરી વિગતો સાથે મંડળે ઉપસ્થિત રહેવાનું છે, જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવાની છે। જો કે ખાસ ધ્યાન રાખો, ઓનલાઈન ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી છે, એને લંબાવવામાં આવશે નહીં। દોસ્તો, મહત્વપૂર્ણ અપડેટ આવી હતી 25 જાન્યુઆરીના રોજ। તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય।